કંચન ખોટી મહેનત ન કરાય. હાલે 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 છે છે હવે બેનો વિચાર આલ્યું કીર્તિકા શું મગાવતા વરુ આવ્યું વરું તો કાલ માટે એ તો કાલ ઓલું બનાવવાનું છે ને કઢી એટલે કઢી કરી. મનુષ્ય દેહ દેવતા હોય ઈચ્છા હોય તો એની પાછળ કઈક કારણ. દેવોને શરીર નથી. આંખના દેવતા સૂર્ય છે, પિંડમાં છે અને બ્રહ્માંડમાં પણ છે. બ્રહ્માંડના સૂર્યને બાયુ તાંબાનો લોટો લઈ અને નાના છરી વીટી અને તુલસીનું ગલ અને એવી રીતે અર્ઘ આપે. હાલો એના કિરણને તમારે અહીંયા પ્રસાદ લેવા આવવાનું છે અત્યારે હા હવે બધી ન કરતો કોઈ મહેનત. કારણ કે ભાઈ ત્યાં વિક્ષેપ થાય છે કે નહીં. મારું હા, બોલવું ચાલે છે. નથી એટલે મારે ગુરુજી મારી અંદર બોલે હા છે. પાકો ગાલો મુખેથી જય ગુરુ મહારાજ કરી લે છે વાત. સાચાની સંગાથે હું જગત માયલો નથી કે ગોખીને કે યાદ કરીને બોલું. મેં ગુરુજીને કીધું મેં સત્સંગ કરું પણ તમારે બોલવાનું. તો કીધું તો પાકો છો. મેં તો પાકો હોઉં કે કાચો હોઉં છું તો તમારું બોલવાનું કામ તમારે જ કરવું પડશે. એ આજનો દિન કાલની ઘડી ગુરુ મહારાજ વાતો કરે છે. ખરી વાત બતાવી. હવે એ વાત કરવા તમારે જ આવવું પડશે. મન માનતા પૂરા ગુરુ ભેટા ખરી બતાવી દીધી વાત. જન્મવું ન હોય મરવું ન હોય આડી ઊભી કોઈ માના પેટે અવતાર લેવો ન હોય તો તમારી ઓળખાણ છે આ. અહીંયા બીજા કોઈ દેવદેવીની ઓળખાણ નથી, તમારી પોતાની જ ઓળખાણ. શરીરમાં જેટલા દરવાજા છે 20 नगरी का 10 दरवाजा बीच में पवन का थंभा आवन जावन કોઈ દેખે નહીં यही बड़ा अचंबा. એ મોટા મોટો અચંબો છે. પણ એ દ્વાર છે એનાથી આપણે આપણી અંદર ઝાડ પણ ઉઘાલી અને એ ઝાડપણાએ આપણા આડો પડદો કર્યો કે આપણા ઉપર આપણું ધ્યાન ન થાય. જોયું સાંભળ્યું હોય ગયું પ્રસાદ માયનો ચામડી વડે સ્પર્શ જ્ઞાન જાણ્યું હાથથી લેતેથી કરી પગથી હાયલા મૂત્ર ત્યાગ મળ ત્યાગ મનથી વિચાર કર્યો બુદ્ધિથી નક્કી કર્યું ચિત્તથી અહંકાર કર્યું ચિંતન કર્યું અહંકારથી હું કર્યું અને આ શ્વાસ રાજથી હાલે છે. પ્રગટની ભક્તિ કરવી હોય એને જાણવાનું મૂકી અને જાણનારનો સંગ રાખવો પડે. અનેકની યાદી કરતા એકની યાદી હારી. મને ખોટમાં ધંધો જરાય કરવો ગમે નહીં. એટલે હું જાણવાનું જેટલું આવે ને એનો સંગ નથી કરતો. જ્યાં લગી જાણવું ઘટે મટે નહીં મનની વાસના. આ લિંગનો ભંગ થયા વગર સર્વે મનની ઉપાસના.
જગત એટલે સપનાનો ખેલ. પાયો ખોટો હોય તો ઇમારત ટકે ખરી. ઇમારત એટલે બિલ્ડિંગ. પાયો ખોટો હોય તો એ ટકે ખરા. એમાં જગત આખું ખોટે પાયે ખેલ રચ્યો છે. જગત તનો તે જાણો ને. હરી આશરા વાળા બેઠા. વેદ પ્રમાણે પરખો ને. આ કૃષ્ણ કહો ને, કૃષ્ણ કહો ને. આ અવસર તે કહેવાનો. વસ્તુ સર્વે વણસી જાય છે. રામ નામ છે રેવાનું. પછી કે છે કે લાખો પછી લાખો લૂંટાણા. રૂપિયા બહુ દાદા હોય એટલે સારું નથી. ક્યાં ગયું કોણ રાવણનું? સગરના 60,000. નોર્યું નાનું નાનું નંદનું. સર્વે છે સ્વપ્ન વ્યવહાર. વિચાર કરો. મહાનીઓ શંકર ભગવાનનો મહિનો ગયો એનો. અને આ ભાદરો બેસે કાલથી. એક વાત છે. તો શ્રાવણ મહિનો પૂરો છે શંકર. ધૂણામાં કઈ ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. એ ક્યાં કે એને ઓલું શું કે ATM ને હા, ATM. હા, એને કાર્ડ ક્યાં લેવા જવું પડે? ચપટી ભભૂત મેં ખજાના. હા, એને તો કાંઈ ઘટે જ નહીં. પણ બાયું ભેગું થાય ને એટલે રસોઈ ખાવી કરવી. અને પછી એકબીજી દાયજો દેખાડે. તો પાર્વતી તો ખાલી થેલીમાં એક જોડી કપડાં લઈને આવી દીધી. બેન અમે તો આખો દી કૈલાસમાં આવી, તમે આવો ને. એટલે પાર્વતી કે બહુ કહે છે લક્ષ્મી તો લાઈ જાવ હોય. લક્ષ્મી વૈકુંઠમાં આવી જમી લીધું. 56 ભોગ જમી લીધો કૃષ્ણએ, વિષ્ણુ ભગવાન. પછી બપોરે બેઠા બેઠા તમને ખબર છે હું દરિયાની દીકરી છું કે? હા ખબર છે. મારા માવતરે મને દાયજો બહુ દીધો. સદભાવમાં પૈસા વાળની થોડી છે ખરા, પણ મારા જેટલું નહીં. મારે બધાય સેટ અને એવા જ સેલા રંગવાળા. હા, બ્લાઉઝ એવું, ચણિયો એવો, અંદર પહેરવાનું એવું, બધું એવું એક સરખું. ચંપલ એવા. અને એક કબાટમાં તમે જોવો તો શેઠ હાઈરોઈનના ચંપલ, શેઠ હાઈરોઈનના પાકીટ હાથમાં રાખવાના ચેનવાળા. વિષ્ણુ ભગવાને એ જ કલરનું પાછું સેટિંગ. હા, લક્ષ્મીજીને એવું જ સેટિંગ વિષ્ણુ ભગવાનને. બેયની જોડી હરખી. બધું દેખાડ્યું. એ બેન આ શું કે મરકત મણીનો સેટ. તો કે આ તો કે યોગ કૌસુમ મણીનો સેટ. ઓહ, તો કે આ પાર્સ મણીનો સેટ. નકરા પાર્સ મણી એ કોઈ તો હોનું કેટલું થાય તો આખો સેટ. તો કે આ તો કે મોતીનો સેટ. આ તો કે નીલમનો. આ તો કે પોખરાજનો. આ તો કે પરવાળાનો. આ તો કે રતનનો. આ તો કે મોતીનો. આ તો કે હીરાનો. આ તો કે પન્નાનો. આ તો કે માણેકનો. આ તો કે પબડીનો, કમળ કાકડીનો. આ પૂજાને કાંઈ ખબર પડે નહીં કે મારે કેમ સમજાવી. પૂજા એટલે ચોઠીનો. આ તો કે તુલસીનો. આ તો કે રુદ્રાક્ષનો. આટલા બધા. તમારે હિસ્સે તો ખરા ને હિમાલયના દીકરી છો કે ના રે બેન, બે ગાભા મોકલી ત્યાં ભૂતાવળ હોય કૈલાસમાં, બરફ જ હોય બધે. ત્યાં શું હોય? અને એ ગાય છે એ કોઈ દી વહુકતી નથી. ઓલીને ફોન આવે તો ચાલુ છે. ધ્યાન રાખજો. ના ના, હું જઈશ જ. કોઈ પૂછાતી જઈશ. ફોન કરજો મને. ના, જઈશ હું જઈશ. કા બબુન મોકલી છે. ઓળખો તો વિજયાબેન. હમણાં ભેગા થયા બે હા, ચાર તું ઓળખસ કાંઈ ને તું તેડી આવજે. હા, તો તને મોકલી. એટલે કે આ બધા છે
તમારે છે ને પદાર્થ તો કરે ને આમાં ના બોલીને તો બોલ વેચાય એ ભલે ને વાઘાંબર પહેરે બોલી હાથી રીપું એટલે એનો દુશ્મન હાથીનો દુશ્મન એટલે સિંહ એની છાલ અહીં વીકે અહીંયા અને નાગણીને કળા પહેરે કાનમાં નાગણીના હાથમાં કળા પહેરે ગળામાં પહેરે ભૈરો જોડી નામ તેમ ભૂતાવળ પાર વગરની બધી તમે જુઓ ને સાબર મંત્ર હોય ને એટલે એકોએક હાજર થાય ભૂતાવળ સાબર મંત્ર બોલે ને એટલે ભૂતને નોતરવાનો એ મંત્ર તો કે બે ગાભા પડી એને કાંઈક દીધું ખટર બટર તમારા મામાજી છે ને તમને પાનેતર આપ્યું છે કોઈ મામોજી નથી કોઈ હગુવાળું છે નહીં તારું પાનેતર તો આપે ને મામા હોય તો આને ક્યાં મામા હોય કોળ વગરનો હોય મારી હાવું કોઈ નથી પણ એ ગાય છે એ વહુકતી નથી અને રોજે રોજ ખીર કરવાનું ખીર અને કાર્તિકની ખીર ભાવે ગણેશિયાની ખીર ભાવે ઓખાની ખીર ભાવે અને એ ખીર ખાય છે ને ભૂતાવાળી બધી ખીર ખાય છે એટલે ખીર ખાઈને ઊંધી કાઢી છે બેન બીજું કાંઈ નહીં તો કે ના અહીં તો જો 56 ભોગ કહેવાય ભાયરાની હિંડલ ભરાઈ ગઈ તમને શીખવાડતો નથી બાગતા બાગતા નહીં પતિ પરમેશ્વર ક્યારે બધાય નહીં તો કહેવાય કે મારે લક્ષ્મી મારી બેન કેટલું બધું છે મારે એક ટંકી કેટલો છે મોઢું ચોડાવીને એટલે તે સમજે છે વાતો છે જેનું દીકરો મારો થોડો છે આમ તો ના હિતેશ ક્યાં લલિત મદાયની ગુરુ મહારાજ અખંડ આનંદ બધાય બા લક્ષ્મી આવો માં પાર્વતીનું કામ એકદમ બાઈને બહુ મોટું આવ્યા મોઢું બગાડ્યું સતનામ 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 જાય ખબર પડી કે જગતપતિ જાયગા આખા જગતના પતિ જાયગા નાવું છે તો પાણી મૂકવું લાકડામાં તમારી ઈચ્છા તો કે જો ડેગડું મૂક્યું છે થઈ ગયું છે નાઈ લો કાયમ ઠંડા પાણીથી નાય આવ્યો કે એમને લઈ જાવ ને પાછળ ન જતા કે ના મારા નાથે કીધું એ પ્રમાણે હાલવાનું ભલે 3 ફેરા હું આગળ આવેલી ચોથે 3 ફેરા એ આગળ આવેલી ચોથે ફેરે હું આગળ આવેલી વળી કે કરવાનું હોય મારે આના ભારોભાર રાખો તાજું મગાવ્યું એક શેઠ મૂક્યો તેમ કે નમી જાય છે ત્યાં મને કંઈ ભજન જ કર્યા લેવલ કાઢું જ નહીં બીજો શેઠ મૂક્યો ત્રીજો શેઠ મૂક્યો ચોથો શેઠ એટલા હતા
મોટા કાર્યો મગાવ્યા આવડા અને એમાં બેનામાં ભસ્મ છે ને બીજું કાંઈ છે ના ભસ્મ જોઈ લે અને એમ કીધું છે કે આના બરાબર સોનું આપો અને સોનું ક્યાં છે આખા શેઠના શેઠ બેઠા હેમંતક મણીનો શેઠ બારક મણીનો શેઠ યકૌતુક મણીનો શેઠ કેટલા ચિંતામણીનો શેઠ કેટલા શેઠ હા આપણી પાસે નામ ચિંતામણી ચિંતામણી ચિંતા કાંઈ થાય એ નામ છે પારસને શું કરીએ રે ગુરુ તો મારા પૂરા મણી પારસને શું કરી જાઓ બાપો કે ગુરુ છે એ જ મારા પૂરા મણી થઈ ખૂબ હતી નો મેળ પડ્યો બેન આ ભસ્મ જોકાતી નથી હું આના બારોબાર તમને કાંઈ આપી ન હોતું તો હું જાઉં કે હા આ તમારી ભસ્મ લેતા જાઓ કાંઈ હાડલા બાડલા જોતા ઘી લઈ જાઓ કે ના ના કાંઈ જોતું નથી પાર્વતી ખબર આટલી ભગવતીમાં આટલા બધા છે અત્યારે બાયું હું હારા આટલા પહેરીને દેખાડે મેં હારો આટલો પહેર્યો હાડલા પહેરી દેખાડતી બોલી કાલો નો પહેરીને આવ્યું તાજા પહેરીને આવ્યું એક વાત છે શું કીધું બાબા? કાંઈ નથી કહેતા. કાંઈ કહેતા નથી. ઈ કે હારા હાડલા પહેરીને દેખાડે. આ જરી જગે છે ને ઈ કહું. હા, એમ. આ તો જરી જગે. કાલો પહેરીને આવ્યું, ચોપડા પહેરીને આવ્યું તે. હાડા પહેરીને આવ્યું. ના પણ ઈ જ છે અત્યારે હાડલા ગાડી હારા. 50 રૂપિયા હાડલો મળે છે. હા. તો જાહેરાત હોય છે ફેસબુક પર. હા, પોતાનો હાડલો મળે પછી ઘટના એવી ઘટી ખટાણો થતો બંધ થઈ જાય દીદી આને સાંભળવા આવ્યા મારી વાતો આવી હતી તમારે ગણેશ તો ગમે ત્યાંથી મંડાય. ભોળાનાથ થી ચાલુ થાય ગણપતિ ગણપતિ આજે ગણપતિ વિસર્જન ત્યાંથી ચાલુ પછી તમે જોવો તો પણ જાતિ જાણે આવો આવજો કરે ને ત્યારે એને કીધું કે મારા ભાઈને કહેજો ને કે તમારા કૈલાસમાં સ્ટાફ હોય ને એમાં લક્ષ્મી કે મને ક્યાંક ગોઠવે. ભૂલતા નહીં હવે મારે કૈલાસમાં રહી જવું. કૈલાસ વાળું ત્યાં જોઈ બરફ જ છે ને બરફ પૂંચકા આકાર નકરો બરફ જ છે. ખીર મળશે ખાલી. આ ભાદરમાં બીજું શું હોય? ખીર જ હોય. જાયફળ નાખવાનું, એલચી નાખવાની, જાવંત્રી નાખવાની બહુ તો, અને આકરનો પાવડર નાખવાનો. ગાયનું દૂધ હારું હોવું જોઈએ અને ચોખા હાકા હલકા ચાવવા ન પડે એવા ચડાવવા પડે. હારે નહીં એવા ચાવવા પડે એવા ચોખા. ખીર કોને કે ખબર છે? એટલા જ થાય. અને જમણ કહેવાય ખીર છે. ખાંડ ખીર ને રોટલી રે ભોળી ભવાની ઉપર પાપડનું બટકું રે ભોળી ભવાની એવું. લટકું રે ભોળી ભવાની આકાશમાંથી ઉતરા એવા જ ઉતરા. એક વાત છે. પછી ઘટના એવી ઘટી આઈ વોન્ટ ઇટ ફોર દીદી
દીકરો તેડીને આવે તો ભરતો થયું ને એવું એ જ લઈ કરો. જા. હું જઈશ આમ. લઈ જા. એમને પણ ફોન આવે તો આવે આવે એટલે કહીશું. તમારે છે પણ નંબર? મારી પાસે છે હા તો જરાક કાઢી દો કે હું આવીશ તેડવા તમને વિજયાબેન હું ત્યાં જ બેઠી છું કંઈ એટલે એને સંકોચ ન થાય જાય છે ઈ રોડ ઉપર અંદર. હા તો તમે હા. પરંપરા ચોકમાં આવો ને તો મને ફોન સખત કરજો. માનું મંદિર આવે છે અહીંયા જ દાદરા ચડી ઈ ના વિશોધમાં. એ વિશોધમાં બસ ઈ જ અમારે એ ચોકમાં આવો ને હા. ચોકમાં આવો ને તે પેલા મને ફોન કરજો. અહીંયા ચોકમાં તમે. વિશોધમાં હા, આમે જ. દાદરા ચડીને ઉપર છે પ્રહલાદ નાની રોડ કંદોર 27 આવી. નંબર. ઈ જ ગામ. શેમાં આવે હા. છે? હવેલી છે ઈ સરી આવે. હવેલી શેરી પછી હવેલીથી બે આગળ ઓરી. છે હવેલીથી ઓરી. ચરણાટ લઈ લો. ચરણાટ ચરણાટ એટલે તમે શેમાં આવો છો એને પૂછજો પેલા શેમાં આવો તો છો? મને ફોન કરજો ને હું આવીશ તમને. હા હા એ તાળું દે ને કે આપણે આવું એટલે રિક્ષામાં આવું છું. હા. કાંત દીકરી હેરાન ન થાય તમારે બેનપણી જેવું છે ને કા? તો એમ ને રાજી કેવા થશે સત્સંગી જોઈ એટલે શું વાતું કરતો તો મળ્યું લક્ષ્મીજી અહીંયા કીધું કે મારે હા. અહીંયા રહેવું. તમારી જાતમાં ક્યાંક ખોટવાઈ જાય હા. હા. એટલે આવ્યા હોવાનું તો તમને જે ગમે એ લઈ આવો બજારમાંથી પહેરવા ઓઢવાનું પણ એટલા સેટમાં તો કાંઈ મરી ગઈ નીચેથી ઊંચી જ ન થાય અને લેવલ કાંટો આવે જ નહીં હોવાનું તો ક્યાંય એમને સેટ થઈ જતી એમને હું ન લઉં તમે કીધું આના ભારો ભાર અને દરિયામાં જેટલા સેટ દીધા હોય એ બધા મેં કઢાઈ જાના તોય આ મળી ગઈ ઊંચી જ ન થાય હા એટલે પછી મેં નક્કી કરી લીધું કે ચપટી ભવનમાં જો ખજાનો હોય તો એનો ખજાનો તો કાંઈ ન કહેવાય આપણા ખજાના પાસે તો એને દુઃખ લાગે એવું કાંઈ બોલાય નહીં હો. તો કે ના ના એને દુઃખ લાગે એવું કાંઈ કોઈ નહીં નથી પણ એને કીધું કે તમારા કૈલાસમાં સ્ટાફ હોય ને એમાં મને ક્યાંક ગોઠવી દો. મારે તો અહીંયા સ્ટાફ પૂરેપૂરો છે. અને શિવની નજીકમાં રહેવું તો કે તમે એમ કરો બેલું બની જાઓ બેલું પત્રથી માથે જ ચડે શ્રીદલમથી ગુણાકારમ શ્રીનેત્રમ ક્ષત્રિયાયમ શ્રીજન્મ પાપ સંહારમ એક બિલ્વ શિવ અર્પણમ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એટલે હવે તમે બીરું ત્યાં જોશો ને લક્ષ્મી મિલીપત્ર છે લક્ષ્મી એ છે. અમને આજ ખબર મને શ્રી ચોક્તમાં બધી વાત બિલીપત્રમાં લક્ષ્મીનો વાસ છે. હા. અને બિલીપત્ર છે ને એ જ લક્ષ્મી છે. એ ખવાય એટલે ત્યારથી બિલીપત્ર ખાઈ શકાય. કાયમ 100 ગ્રામ. એનું મોઢું સુગંધિત બને બિલીપત્ર ખાતા હા. ભાઈ બેઠા વર્યા રમા નો ખાય કે તમે ખાઓ 100 ગ્રામ બેલીપત્ર એમને ચાલે છે એ કે એમાં સોના રજકણ હોય ધૂળ તો એમાંથી કાઢી ન શકે પણ હોય ખરા સોનું કીધું હતું ને એટલે એમાં સોના રજકણ બી. હવે વિચાર કરો પાર્વતી તો પાછળ બેઠી હોય અને આ હાવ પાછળ કેવો દયાળુ કહેવાય એ હા ભોળોનાથ કેવો રહ્યો એટલે કહેવાનું તો શું છે કે ખોટમાં ધંધો ન કરવો. આવો બાપભાઈ ખોટમાં ધંધો આવો બાબાઈ આવો. તો હા મારો કાનુડો કાંઈ કટે નહીં મારે ભાઈ. નકરો નફો ઈ હો વરા નથી જોતા. બાનું નામ શું? હો વરા નથી જોતા. જાગૃતિ. આવો આવો મારો બાપા. બરાબર. અમારા બ્રાહ્મણના એક જાગૃતિ બેન હતા ને,
શરીર છોડી દીધું અને ત્યાં એ કેમ છે બોલ? આનંદ આનંદ કાંઈ હા, કંઈ એ. મજા આવી આરતી આવ્યો કાંઈ બહુ ઓખામાં રહેતા હતા નવી નગરી આરતી આવ્યો બા જે ભગવાન બધાય દ્વારકા છે પછી ભગવાન. કેમ છે દ્વારકા ભાઈ? જવું હોય ને, લક્ષ્મીબેન એ ને નો ઓખા આવે છે હા. લક્ષ્મીબેન ને કહું નો લેતા આવ્યા બાપા તો હું ઘરે ગયો જ નથી. લક્ષ્મીની વાત જ સીધા જવું પડશે આવી. હા સીધા દુકાનેથી દુકાન હા. અહીંથી તો ત્યાં ગયો ને. એટલે જાણવા માટેના દરવાજા તમારી પાસે છે. ક્યાં સુધી જાણ્યા કરશે એના કરતા ગંગા સતી કહે છે જે જાણવા રે જેવી આમાં આમાં એટલે આપણા શરીરમાં એ કરે અજાણ છે ને જેથી જાણવું રહેશે નહીં કાંઈ આ કહો ધોરાવાની વાત થોડી છે. અરે અરે થોડાક દી પછી આ અભ્યાસ થોડાક દી પછી આ અભ્યાસ પાખંડમાં ક્યાંય હરવા આવું નહીં. તમને તમારું ભોજન શીખવાડે ને ત્યાં સત્ય હોય. ગમે એ દુકાને જાઓ પૈસા દ્યો પછી ચીજ લ્યો છો ઓળખાણ હોય તો બે દી પછી દઈ આવો પણ પૈસા દ્યો તો એ ચીજ આપે ને. હવે આ તો જાણનાર ને જાણનાર એ ઓધા જાણે એને તો અમે જાણી પણ વર રાધા કેરો તો વખાણી રાધાનો વર વખાણ આ શરીરને કાંઈ એને કીધી રાધા મારી પાસે જે બોલી રહ્યો છે એ આત્માને કીધો કામ બોલી રહ્યો છે એ છોડી શું હાથે છે પગે છે છાતી છે વાહ હોય છે આંખ હોય છે નાક હોય છે મોઢું હોય છે તો આ જે ચહેરો છે એ છે માથાનો વાળ હોય છે અપડ હોય છે પોટલો હોય છે બોલી હોય છે હોય છે આ શરીરમાં લોહી હોય છે માઉસ હોય છે હાડકા હોય છે મેદ હોય છે મજા હોય છે શુક્ર રજ વિરજ શું હોય છે નાડી હોય છે તો આ પાંચ તત્વનું શરીર બન્યું બોડી હોય પૃથ્વી છે જળ છે અગ્નિ છે વાયુ છે આકાશ છે તો એ પાંચ તત્વ ત્રણ ગુણને લઈને થયા છે એલાકા આટકોટના રાજાને લોહારની દીકરી લોહર કે છે જે લાખા આ પાંચ તત્વ ત્રણ ગુણને લઈને બન્યા કાર્યકારણથી એ લાખા આ જગત બંધાણું છે તમે એ માયાને સિદ્ધ વળગા કાયમ ટકે એવું સુખ જોતું હોય તો તમે તમારી પાસે રહી જાઓ તમારી પાસે રહી જાઓ તમારે ત્યાં માઘા નીકળી ન જતા આ બધા જેટલા છે ને શરીરના ફાંકા એ તમને ક્યાંય લઈ જાય ત્યાં હા ઓલું જવું છે ને ઓલું જવું છે ને ઓલું જવું છે ને ઓલું જવું છે વાં જવું છે જાણવાનું વાં જવું છે જાણવાનું આ ફાંકા છે ને એ તમને દુનિયા જે ખાણી છે સપનાના ફેરેમાં ફેરો મને કઈ વાંધો નથી ફરવું હોય તો હા મારે ક્યાંય ફરવું નથી છેર થઈને હેલ આખા કોઈ દી અસ્થિર ન થવાય સ્થિરતા પદમાં ગુરુજી છેડા તમને તમારું ભજન શીખવાડે કપટ નો હાલે આમાં પાખંડ નો હાલે કાંઈ જગતની કોઈ બાજી હારવા જીતવાનું આવે નહીં રમતો એમાં હારવા જીતવાનું આવે આ ક્યાં રમત છે રમત છે પણ રામની માય રમનારો રામ એ બોલે છે એ પાંચ તત્વો તો છે ને ત્રણ ગુણ નથી તો આ બોલે છે શું હોય છે ભાઈ અક્ષર હોય છે શબ્દ હોય છે નામ હોય છે લોકો ગધેડી કે તો હું વાંધો છે
અને કામ ધ્યાન કે તો કાંઈ વાંધો નહીં, નહીં. બાપુએ મને મને કીધું. બાપુ ઈ જ કીધું. એમ. તો હા પાડી. હાથ પાડી દીધી ભગવાન. હા. અમે બે હારે જ લીધો, ભાઈ જ હતો. તમે હેરો લીધો? બે હારે જ હતો. નિરંજરાબેન, તમને કઈ બને તમે ના, મને કાંઈ મને કીધું, મને અને બનાવી. મોઢું ફરી જાય બનાવે તો ન બસ. તમે આ જાગૃતિ માને કીધું કે તમને બધું બનાવી દે માતાજી. આ એક વાત છે, પછી તમે માતાજી તમને જ બનાવી દેશે. અરે અરે એમ તો તમે કીધું એમ. કાંઈક બોલ્યા તમે કીધું હા, શું કીધું? તમને જ માતાજી બનાવી દેશે. હા. મારા ગુરુજી. તમારે ક્યાં માતાજી પૂજાય? શક્તિ શક્તિમાં? બરાબર શક્તિ શિવ શક્તિ શિવ શક્તિ ને? હા, શિવ શક્તિ નો તો પાઠ હોય. શિવ શક્તિ હોય તો જ અને થાય. બરાબર નિર્દેશ. એટલે મહાકાળી મહાકાળી. મારા વાહ. શક્તિમાં માતાજી છે ને અમારા હા. ઈ એમને જન્મ લીધો હતો શિવ શક્તિ અમારા ઝાલાપુરનો. એના જ વંશજ અમે ઝાલા છીએ, વાહ. સીધા શક્તિ પુત્રો જ છીએ. વાહ. અને એમના જે અમારા શક્તિમાં પૂજાય છે ને હા. પાટડીજામાં, એમના કુળદેવી મરમરામાં એટલે અમારા એને કુળદેવી કોણ? મહાકાળી માતા. મહાકાળી. વાહ. એટલે અમે એને મરમરામાં કહીએ છીએ. મરમરા. પછી આપણે ઐતિહાસિક કથા હોય ને એના ઉપરથી નામ પાડ્યું છે મરમરા. વાહ. અને શક્તિ વગર તો શક્તિ અને આ તમે મારા શક્તિ જ કહેવાય. હા, હા, એમ. બહુ બધું અજ્ઞાન છે બાપુ. ના ના કાંઈ અરે આવું છે. એકવાર તમે ઉપાધિ કરો ને, મજા આવશે. ઈ અજ્ઞાન છે. પછી જે બધું આ બધાય છે ને, આ બધા બાદશાહ જ છે. આ રહ્યા, આ તમારા બધાય. ઉપર તમારું ધ્યાન જવડાવો. તમને આખી આમ શાંતિ થઈ જાય, બધી રીતે મોજ આવશે. બધું એક હારે બધું સારું. કાંઈ હવે આ બોલે છે એ તો આમાં કાંઈ છે જ નહીં. તો કોઈની ઘરે જાઓ તમે, તો ઘરમાં રહેતો હોય એની હારે એને મળવા જાઓ ને કે ઘરને. એને રહેતું રહેતું અને રહેતું. ઘર આ પૂજા અહીંયા આવ્યા છે અને તમે એની ઘરે જાઓ તો ઘર એમ કે આવો રસલાબેન આવો, પણ પૂજા અંદર હોય મમ્મી તારા બેનપણી આવ્યા છે એ હો આયલા આવો આમથી ઉપર ચડી જાઓ અને આવો હોય તો કરે ને તો આમ આમ આવીને ઉપર ચડી જાઓ આવો. જોયું છે. જોયું તો એ ઈ જ કહું છું. જેમ છે તેમ. જેમ છે એમ જ છે. ઈ આ ઉમરાબાઈને નથી નીકળ્યા. તો ઈ કેટલા વર્ષોથી આ ઘરની બહાર નથી નીકળ્યા. અને મકાન ઉપર હમણાં બનાવ્યું એવું તો એ કે છે હું આ તો એમ. મને કેવું ને કેમ કેવા ચોગડિયામાં જન્મ થયો છે ને મેં. એટલે કોઈ તેડાવે નહીં, તું આવો જ. હું આવું. કોઈ એમ નો કે આવું છું. એટલે તો બોયલા આમથી ને આમ મજા આવે. એટલે તો કહું છું, હું ઈ જ ચમત્કારની આ કઈ વાત નથી, આ સહજ છે બધું. સહજ છે આ બધું. પ્રગટની ભક્તિ કરવી હોય તો આ સમજણનું ઘર છે, એને પછી કોઈનું ઘર જ નથી. પણ સમજણનું ઘર દૂર છે. જય શ્રી નંબી ખજૂર ચડે તો ચાખે પ્રેમ રસ અને ગીરે તો ચપના ચૂર. તમારા હાથમાં છે. તો ઘરમાં જેમ રહેનાર છે એની કિંમત છે. દરબારનો તલવાર હોય, ભીતે ટીંગાતી હોય, એક વાત છે. જ્ઞાન છે હીરા જડિત હોય તો એ લડાઈમાં એ કામ આવે. લડાઈમાં તો જ્ઞાનની અંદર જે તલવાર હોય એ કામ આવે. એક અને બે કટકા તલવાર કરે, જ્ઞાન ન કરે. વરરાજો હોય, છાપો પહેર્યો હોય અને આ ભેટે કટારી વાંકડી આ રાખ્યું તમે એટલે હીરા જડિત. અમારે એક ભાઈ આવે છે ગોર્ધન કરીને, એ ઘણા વર્ષો પહેલાં બફના થડા હતા. એટલે લગ્નની સિઝનમાં બધાય જ્ઞાન જગારા મારે એવું કરવા આવે. એટલે આમ ગઈ પાવડર અને જગારા મારે ઉપર. પણ જ્યાં મોટલી એની ખોલીને તલવાર કાઢો મારી પાસે કટાઈ ગઈ હોય તો કે આ અંદરની છે એને બફ નથી કરવું તો ક્યાં લડવા જાવ, પડવા જાવું છે. એટલે
અને મેં પાછું મારી ઘરે હે ને આવડી હા. મોટી ઢાલ છે હા. અંદર 2 તલવારું હા. હું હા, તેડિયા હું નીકળ્યા. લઈ આવી ત્યાંથી આ કચ્છમાં અંજારથી બાપુ ક્યાંય બીજી આડાવડી જાતી નથી? આવો ભેગી બે ના ના કાંઈ વાત એવડી લઈ આવી હવે મોટી બધી ઢાલ ની અંદર 2 તલવારું છે 2 છરીયું છે હા. તમે જો મોઢા આગળ એ રહી તો હોય જ ને. પણ કોઈથી કાઢી નથી ઢાલમાંથી ખાલી ઢાલ હે તો જ ખબર પડે કે દરબાર મજબૂત ન કરે એમને ઘીરે ટ્રાય તો કરાય ને 2 જણાને ડાળ ને એક નથી આ તલવારનું try કરી તો ના હોય ઈ તલવાર આપણે નથી કરી બાપા એટલે કહેવાનો અર્થ છે હા, ભગવાન. કે ઘરની કી પણ નથી ઘરમાં રહેનાર રહેનાર ન હોય તો ઘર એમ. આ શરીર છે એમાં અમારો શ્વાસ નાભીથી જરાક અંદર જાય એટલે દેખાતું બધું હોય. પછી આ કાન હોય અરુણ બાપો અરુણ બાપો અરુણ બાપો કોણ માલો ભાઈ જવાબ દે. લે કે છે ના બાપુ કોણ? કોલસા બહુ કોયરા એન્જિન અણધારેલું હોય છે. કાંઈ છે ભરોસો એ તન ધમકી કોણ મળે ને ભાઈ કાંઈ ભરોસો છે દીકરા? કાંઈ નથી. ક્યારે અટકીને ગઈ? ઘરે શરદી જતા દવાખાને અડધે પહોંચ્યા ને ત્યાં ભાઈના મોટા બાપનો દીકરો હતો ને ગાડી હા એને કે છેલ્લા સીતારામ બસ અહીંયા જ વહી ગયો શ્વાસ પછી અડધે પહોંચ્યા દવાખાને જતા હતા આવ્યા ના મહેમાન આવી ગયા ને એટલે હવે નીકળું હવે પછી ફોન કરું હવે ઠીક હા મેં ઓલો હા, તો કહેતા આવો ને. ફોન આવ્યો ને એટલે વહી ગયા આમાં પાછા ગયા ના એ કે બહાર નીકળતા ને ત્યાં મહેમાન આવ્યા એટલે ઘરે પાછા ને હવે તાળું દઉં છું એટલે હવે અમે નીકળી છે હા. કાંઈ તમે આમાં ફોન ધીમો કરી નાખ્યો ને એટલે 2 આમાં એના ફોન આવી ગયા હતા એટલે મને એમ કે આવી ગયા એટલે હું હા, કે ઠીક કાંઈ વાંધો હવે નહીં. છે ફૂલ કર્યું કાંઈ વાંધો નહીં. આ તો શું કહેતા હતા હા એટલે કીધું આ બેનો બધા માતાઓ આવ્યા છે સાચું છે તો એને બે ઘડી મજિયારો રહીએ ભેગો એને ગમે. આવ બેન ઓમ આવ્યો દીકરી આવી હા આવ દીકરી દેવ ભગવાન નાનભાઈ હા ને બેટા મમ્મીને લાગે છે પગાર કે સવાર પગે લાગે છે મમ્મી લાવજો પપ્પાને લાગજો લાગીશ ને કે ખોટો બધી આગળ કરજે ભાઈ. સવારે બેટા નાનભાઈ ભાઈ નાખો દીકરા આને. મૂકે છે. હા. બધે કાંટામાં હારે કામ કરતા દાદો ને પેલા મમ્મીને લાગવાનું ઓમ પેલા મમ્મીને લાગવાનું અને પછી પપ્પાને લાગવાનું અને દાદીને હોઠ લાગવાનું ગાયનું દે તો લાગવાનું હા બેટા હો હા તોય પ્રગટની ભક્તિ કરતા શીખવાડે સંસ્કાર આપણે લઈએ. દીકરીને કાંઈ બીજું દઈ નહીં પણ સંસ્કાર હોય ને તો દીકરી 2 કોડને થાય. બાંધતા તો ઘડીક ચાર લાગે અને આખું ખેદાન મેદાન થઈ જાય પણ 2 કોડને ઉજાડવું હોય તો, હારીના કોડને અરે બેસે ખાનદાનમાં તો હોવ છે દીકરી જેવું જો બાયજે શું કરે કાંઈ વધે થાય છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ નહીં ભોગતા તું પ્રેમ એ જ ધર્મનો મર્મ
જે વાવો એ લડો. કર્મ કાંઈ કરવું જ નથી. દેહનો અધ્યાસ એવો છે કે આપણને એવું નક્કી થઈ ગયું છે કે હું કરું છું, મારાથી થાય છે. શ્વાસને જે હલાવે છે ને એ આ બધું કરે છે. મેં બાપાને કીધું, બાપા મેં બોલે છે ને એ નક્કી કરી લીધું. મેં વાહ ભાઈ વાહ મને કીધું, વાહ ભાઈ વાહ નક્કી કરી લીધું. મેં હા વાહ ભાઈ વાહ. બપોરનો ટાઈમ હતો, મધ્યાહને સૂર્ય આવ્યો. હમણાં હું તમારી આજે આવતો હતો, પણ અત્યારે રાતના અમાસનું આજે અંધારું લાગે છે કેટલું. રાતના 12 વાગ્યા. બાપાને ટેવી તરત ટેસ્ટ કરે. વાગ્યા તો બપોરના 12:30 અને કે રાતના 12 વાગ્યા છે. કેવું અમાસનું કારું કાંઈ દેખાતું નથી. મેં કીધું આ રાતના જાગી જાગી હેઠકનો ચા પી અને અત્યારે બપોરનો ટાઈમ છે અને તમે એમ કહ્યું કે રાત. મને કે કોરડા ઉઠીને હોઈ જાય. હું તો રાત નથી કહું, દીને રાત કહું. તારે બોલવાનું કામ છે કે રાત દીનું કામ છે? હે? કોઈ બેન આવે ને કહો આવો ભાઈ આવો, એટલે બધા બેન જ જોવે ને. બોલવાનું કોણ દેખાય? હા 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 તાર દેર આવે એટલે કહું આવો મંજુબેન આવો. મારી ભાભી છે, હું એમ દેર છું. હા તે દેખાડ હા પાડતો હતો એ ભરત એવું શું છે અને મંજુબેન તું મંજુબેન ખરો? તો કે હા. તે હવે કા ભાઈ એટલે આ તો વાર્તા છે. દયાબેન એવું બોલીશ નહીં, દયાબેન એવું એમ બોલીશ નહીં. અને ભરત એવું તો તમે ભરતભાઈ ખરા? તમે દયાબેન ખરા? તો કે હા. થઈ શું વાંધો છે? હા સમજણ ના કાંઈ કાચરા પોટા થોડા હોય. પોટકી હીરાની, હીરો હીરા ઘસવા પોટકી જો પણ એને લાખો રૂપિયા મળે. અને બોર હોય ને એ તમે 500 નો અડ્યો તો કે બે એકાદની ઘરે પડી તમને આપી દીધી. એટલે કાછડી છે ને હોય બોર, હીરાની ન હોય. હીરાની ખાલી પોટકી જો એમાં હોજ છે ને હોજ આપણને બધી હોજ પડે પણ આપણી નથી પડતી. આ તમને તમારી પડે ને ધક્કા ખાવાની જરૂર ન રહે કાંઈ. બધી તમને ખબર પડે પછી ક્યાં વાત છે. એક વાત છે આનંદ કરું છું બાબા મને કે ગોલવા ઉડીને હોઈ જાવ. બાને એમ થાય છે કેવો સત્સંગ થાય. ના ના એવું એને આનંદ આવે છે. અત્યારે જાણ્યા જેવું હોય ને. જરાય નહીં હો. આનંદ આવે. આનંદ આવે. તમને ના, ના, આનંદ જ તો જ બેઠા હોય ને. હા તું તને જાણ કે તન મન તજી કોઈ પણ વસ્તુ તમે તજો એટલે એ તમારી અલગ તો થઈ જાય ને. કે પાંહેરીએ તો ત્રીજી કહેવાય. બસ થોડીક વાર કોકથી આ કચકડાની મગડી એક આપવું દેશો એક દ્યો મને. અરે, તો એમ હા, આની જેમ કે છે. બે છે ને એટલે કાઢી એટલે મેં એમ કીધું જાગૃતિ બા તમારા ડાબા હાથની બંગડી મને આપો તો. એટલે સાંભળ્યું તો ખરા. હા, ના, સાંભળ્યું તો ખરું. મને એમ કે આમ ઉદાહરણ આપતા હશે. હા. કાંઈ હોય એવું. અરે હું આ વાત જ કરું હા, છું. હા, હા, એમ, એમ જ. તો સાંભળ્યું છે ને જી? હા, હા. ના, સાંભળ્યું. શેનાથી સાંભળ્યું? કાનથી. હા.
એટલે કાનને મેં બંગડી માંગી કાન પાસે કે જાગૃતિ બા પાસે માંગી. મારી પાસે હા. હવે ઇન્દ્રિયોનો એવું છે કે એના ભેગું મન ભળે ને તો ન્યાય મળે. તો કાન તમારો કે કાન તમે? કાંઈ મારું એવું છે ને. હા હા. પછી કાન ભેગું મન ભર્યું એટલે મન જાગૃતિ બાનું કે જાગૃતિ બા મન? મારું મને એમ થાય ને. હા. તો મેં આ મન પાસે નથી નાખી કે કાન પાસે નથી નાખી, ડાયરેક્ટ ડાયલિંગ કરવું છે એટલે હા, વાયા વાયા નહીં. ઘણી બાયું કે ઉતાવળીના પેટની હોય ને તો બસમાં બેસી જાય એટલે ઓલો કંડક્ટર કે આમ પછાડી ચેપલરને કે ડબલ એક્સપ્રેસ છે, દ્વારકા સિવાય ક્યાંય ઊભી નહીં રહે અને કોઈ ચડવાનું નથી. તો એક બાઈક હુંડલો લઈને ચડી ગઈ અને બસ ઉપડી. બસ ઉપડી એટલે હોસ્પિટલ ત્યાં આગળ ગઈ, ત્યાં એની પાસે કંડક્ટર ગયો, કેટલી ટિકિટ જોઈ? દ્વારકાની. દ્વારકાની સાંભળની. અરે મરી ગઈ, ઉતરી જા ઉતરી જા. એનું ઘર આવ્યું ત્યાં જોતાય ધનારો છે ભાઈ કે આ દ્વારકા થવાની છે અને ચડી ગઈ. બોયલી ને ચોખટ કર્યો, હું લડે ઉતરી ગઈ. અને આ તો સીધું ભાઈ હવે થોડી વાર પોતી દીધી જો તો મન પાસે આ માઇન્ડ કેમ કે મને જાગૃતિ બેન, કાને જાગૃતિ બેન, વીટી નો આપી બંગડી જ આપી તો નક્કી કરવાનું સાધન આ શરીરમાં બુદ્ધિ છે. તો મેં કાંઈ બુદ્ધિ પાસે માગી છે બંગડી? બુદ્ધિ જાગૃતિ બેનની છે, નક્કી કરવાનું કામ વીટી નો આપી બંગડી જ આપી. એક વાત છે. તો બુદ્ધિ જે છે એ જાગૃતિ બેનની કે બુદ્ધિ જાગૃતિ બેન? હા મારી બુદ્ધિ. હા. કંચનભાઈ તારે કઈ પીવું હોય તો પી લેજે બેટા. કઈ પીવું હોય તો પી લેવાનું. હવે એમ એમ નહીં મારી લેવાનું, ના હજી વાત થઈ જાય. કામ હશે તો કહીશું બોલાવશું. તારે કઈ પીવું હોય તો પી લેજે. ઓલું વીટો આવ્યું છે. કાન પાસે મેં માગી, મન પાસે માગી નથી. જાગૃતિ બેન એવું નામ. નામ તમારું કે તમે નામ? હા. તો મેં નામ પાસે આ માગી નથી. મરેલો માણસ હોય એની પાસે માગીએ આપણે? તો જીવતા પાસે માગી. તો જીવ તો કોને કહેવાય કે જેનો શ્વાસ હાલે છે. ના ના એની હેરાન ન કરો. આવે છે ને જે ખોટકી આપે. તો શ્વાસ હાલે છે એ આપણે જીવતો કરીએ અને શ્વાસ બંધ પડી જાય તો આપણે એને મરેલું મરેલ પાય આપણે બકરીમાં. તમે જીવો છો એટલે મેં તમારી પાસે બગડી માંગી. તો શ્વાસ તમારો કે તમે શ્વાસ? હવે મને બગડી મેં શ્વાસ પાસે માંગી છે. એટલે શ્વાસ છે એ જેમ હાથ, કાન, મન, બુદ્ધિ એ બધા સાધન છે, એમાં શ્વાસ છે ને એ પણ સાધન છે માતાજી. તો શ્વાસ ભાઈ બગડી મેં માગી નથી, કેમ કે શ્વાસ તમે જો એ ઓલો છોકરોમાં પડી જાય છે, મારો તો શ્વાસ અંદર ચડી ગયો, મારો શ્વાસ
એટલે શ્વાસથી આપણે અવિચાર કરવા જેવો છે. અને બંગડી મને બાઈ આવી, બરાબર, એમાં તું તને જાણ તન મન તજીને, જેમાં તૈજી તો મારી પાસે છે ને બાપાએ ક્યાં છે એક વાત છે. એમાં તન એકથી છોડવું પડે એને કરતાં આગોતરું છોડ નાખી દે, કાંઈ માથાકૂટ ને આગોતરું છોડ નાખી દે, કાંઈ માથાકૂટ, એટલે કાંઈ ગરાફા નથી આવવાના. જેની દવા કપાસની નથી પીવાની, બાબા ધ્યાન રાખવાનું. છોડવું એટલે આપઘાત કરવો નહીં, પણ સમજણથી જે મકાનમાં તમે રહ્યો છો એ મકાન તમે નથી, પણ મકાનમાં તમે ક્યાંક હો તો ખરા ને. પગ નખથી અહીં શિકા સુધીમાં કે અહીં શિકાથી નખ સુધીમાં આમાં જાગૃતિબેન કોનું નામ છે? એક વાત છે, કેમ કે તમે જોવો છે નથી, હા તો ટીવીની ચેનલ જોતા હો, પણ જાગૃતિબેનની આંખ ટીવી જોવે છે એમ કે જાગૃતિબેન ટીવી જોવે છે એમ કે જાગૃતિબેન ટીવી જોવે છે. જો આંખ હોય પણ નીકળી ગઈ, બધી ક્રિયા નામ હારે જોઈન થઈ. આ જાગૃતિબેન શાક સમારે છે, જાગૃતિબેન પાણી ભરે છે ગોરામાં, જાગૃતિબેન ને કરી ગોરા વિચરતા હોય તો હાથથી વિચરે, જાગૃતિબેનના હાથ ગોરા વિચરે છે એમ કે સીધી ક્રિયા એને નામ એટલે જો નામ પડતા તુझे યાદ હોગે આ બધો પડતા નામ એ તમારા ઉપર તમારું નામ જળવું, તમારું ધ્યાન જવડાવવા માટે થઈ. કારણ કે આ કાંઈ પણ જોઈશો એટલે શું કરે માણસ? વિચાર કરે. કાંઈ પણ સાંભળો તો શું કરે? હે કાંઈ પણ સાંભળો તો શું કરે? વિચાર. કાંઈ હોગો તો શું કરે? કે થેલીમાં જામફળ લાગે છે, જો વાયસ આવે છે, સકટ કેટલી લાગે છે, એલા ફ્રીજમાં મૂકતા નહીં, દૂધમાં વાયસ બેસી પરફ્યુમ એક વાત છે. આ શરીરમાં જેટલા સાધન છે, સ્વામી એટલે જાગૃતિ છે. એ માને કે હું સ્ત્રી છું, પાવય એમ માને કે હું પાવય છું, અને પુરુષ માને એમ કે હું પુરુષ છું. આ બોલી ગયો છે એ ખોટું છે નથી, પાવય નથી. અને સ્ત્રી બીવો છો, શું કામ? કોઈને બાપની બીવાય નહીં. હા કાંઈ કરવું છે, રોટલી વણવી છે તો હું આવું. લ્યો બાપ દાદા ને એવા છોકરાઓ ધ્યાન રાખજો દીકરીઓ. જે કાંઈ કરો એ હાથીને કરવાનું, દાજી નું થાય ધ્યાન રાખવાનું. બેટા પ્રગટની ભક્તિ છે આ. અજવાળું પ્રગટ દીવો હોય એ ફેંકે, બાકી આમ ચિત્રામણના દીવા ઠીકરિયા ઉખેડી ઉખેડીને આમ લાઈને કરી હોય, લાઈટ જાય તો એક દીવામાંથી પ્રકાશ નીકળે. એક દીવો તો છે, અને અહીંયા આડાયા કરી મીણબત્તી તો થાય. ટમકું ભરતું હોય તો આખી દીપમાળા કરે. તાકાત કેટલી? પ્રગટની કેટલી તાકાત? ખાલી એક ટમકું ભરતું હોય. આવો ભાવના બેન, આવો. બજારમાં ગયા તા? ના ના, અને જેવી હા, હારું, હારું. ભલે આવ્યા દીકરી, ભલે આવ્યા. આવો જગદીશભાઈ, આવો.
જય ભગવાન. બે ડગલા એવા ભરી કે પાછા ફરવાનું એને ડગલા ભર્યા તો नाथ तुम जानत हो सब घटकी मेरा भक्ति करे प्रगट. आओ बेन आओ. प्रगट ની ભક્તિ કરવા જેવી છે. सबके घट में तू ही प्रगट है અને આ सब है तेरी माया. आओ आओ आओ. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. आओ. કેટલા વર્ષે જોયું? आओ आओ. જય હો જય હો. તુંય તુંય. હું ઘણી વાર દાખલા દઉં તમારા. કારણ કે ગોવી તો આ રહ્યો ને એમાં કારખાના બહુ આવતા અહીંયા બેહાડો બાજુ આવો બધા કેમ છો મંજુબેન? ઘટના તુંય તુંય. ગુરુબેન છે મારે. ગુરુબેન છે. નથી ભેગા થયા મંજુબેન? હા. લાકડાવાળા દવાખાનામાં જે મકાન હતું એમ જ રહ્યો છું ખૂણામાં હવે હા બંધ શેરીમાં. હા હા હું અહીંયા આવી ગયો છું. જ્યોત્સનાબેન, જ્યોતિબેન મહિનો નો થાય તો મારી ઘરે આવે. હા, બે બે બહેનો આવે. બે બહેનો દવા દીધી. બાપા અમને મોકલે છે. તમારો પ્રેમ એવો ને બેન લોચો બકરું કામ બાપા કરે. મોકલે છે. જોડીને જાય બધા. ભૂલતા નહીં. પ્રેમ એવો. ગોવિંદભાઈ એવી રીતે ખૂબ પ્રેમી હતો. અરુણભાઈ ભેટ લઈને નીકળો છું અહીંયા તમારા કાકાને બેહવાનું હોય બંધ થઈ મારા કાકાનું પછી મારી પાસે બે સહારો છે સહારો. વચન ના પૂરાય નહીં અધૂરા લાવો વચન નો ઠાઠ. તમારો દાખલો હું ઘણી વાર દઉં. એક વખત ભૂલી ગયા હા એક વખત ભૂલી ગયા બાપાએ માણસો મોકલા હા આ તો ભાવનગર ગયા હતા અને તમે ખીલી મારતા શોટ લાગ્યો તમને તે તમે હોસ્પિટલમાં હતા કોઈ સીધા આવ્યા અહીંયા એ તમે પૂછ્યું પથારી ઉપર એ બાપા શું કરતા હતા કે અહીંયા ગયો નથી તો આ દીકરી બોલ્યા કે હું જાઉં તો મારો જીવ નહીં જાઉં પણ તમે વચન ઉપર પગ કેમ દીધો જાઓ તમે પેલા તમે વચન ઉપર પગ કેમ દીધો વિજયાબેન તમે બોલ્યા હતા તો તમારે ધ્યાન રાખવું જોઈએ તમે કીધું હતું રાજકોટમાં પગ દઈ છે પેલા બાપા પેલા બાપા પાસે જાય છે
તમે અહીંયા સીધા આવ્યા પેલા જઈ આવો તો તેલના ડબ્બા લે તો પેલા ડબ્બા અહીંયા જાય, કેરીના કરંડિયા આવે તો પેલા કરંડિયા, ઘઉં લે તો ઘઉં પેલા અહીંયા જાય. મંજુએ ઘરમાં કોઈ પણ ચીજ આવે પેલી ત્યાં જાય, પછી એના ઘરમાં જાય, નક્કી એવું. ગોવિંદભાઈ તો ગોવિંદભાઈ હતો. કરણી એસી કર ચલો તુમ હસો જગ રહે. નામ જ બાપાને ગોવિંદ નામ બહુ જે ગમતું. ભગવાનની છાપ હોય એમ કે કેની ઘરે જવું? જે ભગવાનની ઘરે તરત દેખાડે. આજુબાજુમાં એવી સામે. સતાપરનો જયંતિ કુવારો આવતો, જયંતિભાઈ મવાવાળો, હા. આ 11 ભજન કરતો અને કુવારો આવતો મારી દુકાને. પછી પૈણો ત્યાં તરખડિયાની છોડી લીધી, વાળંભિયાની, કુંદન નામ એનું. અને ભઠિયારો હાહુ ને નણંદો ને જેઠાણી ને. વરદી નો ત્યાં તો દીકરો આવો જોઈએ, દીકરો આવો જોઈએ. ગોવિંદ, ગોવિંદ નહીં પણ જયંતિભાઈ મગોવા. 5 મહિને કોડી બાંધી, 7 મહિને ખોરો ભર્યો અને દીકરી આવી પેલા ખોરા. બનેલી વાત કરું છું, બાપા અહીંયા છેડાવ. મને રિક્ષા લઈ જાય, ઘરે ભાઈ રિક્ષા આપી દે, જાય. સવારે પૂરી ને સૂકી ભાજી ને આથડા ને બાસડા ને બધું લઈ મરચા તરી નાખે, મીઠા મરચા નાખે, ચા દે, કોફી દે, દૂધ દે, જેનથી જોતો દે. કુંદનભાઈ વરદી બીજી દીકરી આવી, વરદી ત્રીજી દીકરી આવી, વરદી થયું ત્યાં ચોથી આવી, વરદી થયું ત્યાં 5મી આવી. છે એ જયંતિ તો મવાર. પછી પાછો રહ્યું. હા હું ન બોલવાનું બોલે જ, નણંદો ન બોલવાનું બોલે, અને આ ગરીબ દીકરી સહન કરી. કારણ કે માવતરને જઈને શું કરે, જેટલું આવે છે કામ કરવાનું કામ કર્યા અને સહન કરવું. કુંડન એમ નામ. અહીં ક્યારેક આવશે તમને દેખાડીશ. 2 માણા અહીંયા આવે છે બાપાનું પગલા. જ્યોતિબેન ને આયા સમાધિ દીધી છે બેન, હે? આયા સમાધિ આપી. એ હા, અગ્નિ સંસ્કાર કર્યા પછી એના જે ફૂલ હોય ને માતા, એ અહીંયા પથરાયેલા છે. એ બાપાની સામે છે. અને બાપા કુદરતી કહેતા હતા કે મારા પ્રેમી હશે ને હીરાની કહેતા પૈસા જોઈએ છે ને પૈસા ગોળી દઉં અને મારે અરુણિયાની ઘરે જવું છે. હા, એટલે પછી પોતે બાપા અહીંયા આવી ગયા. હા, મારા ગુરુ છે. આ હૃદય એને ખોયલું હતું. અને સોતાન કે મરી ગઈ કાનમાં કે આંખમાં કે નાકમાં કે ચામડીમાં કે જીભમાં, ક્યાંય જવાનું ને અંદર હૃદયમાં રહે. પછી 5મું છઠ્ઠો રહ્યું ઓધાન, એટલે કુંદન 12 ઉભા રહ્યા. જયંતિ અંદર આવ્યો એટલે મેં આવો જયંતિ આવો. બજારમાં મોટરના પતરા લેવા નીકળતા તો કે ના ના, તમારી દીકરી ભેગી છે. મેં કુંદનબેન ભેગા છે તો અહીંયા બારકા ઉભા રહેતા. તો ડૉક્ટર પાસે જાય છે દેખાડવા.
દીકરો હોય તો રાખવું જ નહીં, પડવી નાખવું છે. કારણ કે મારા દીકરાની આશાએ 5 દીકરી થઈ ગઈ, પછી કેટલી દીકરી મારે. એટલે મેં તો બહાર કાવ ભરે કે અંદર બોલાવો. એટલે આવ્યા કરું માથે ઓછી ખોડો પાછી પગે લાગ્યો. મેં કીધું શું બેન? તો રોવા માંડી કે મારા હાથની વાત છે બાપુ, દીકરો દીકરી તો એ જે દે. આ લોકો મને બહુ હેરાન કરે છે. એટલે અત્યારે કે ભેગી લીધી પણ આવ બેટા. અત્યારે ભેગી લીધી કે અને મશીનમાં જોઈને કે તમે મને કહો કે મારી બાયડીના પેટમાં દીકરો છે કે દીકરી છે, કાંઈ મોથી જ છો તે તને કહી દઉં. તો હેતુ આવો હેતુ બેન, આવો. જય ભગવાન. તો હેતુ, તો હેતુ. એટલે મેં કીધું શાસ્ત્રની રીતે વાત કરું. આ શેઠો પુરુષ છે એમાં સિંદૂર બોલશે તો કે હા, અને બિંદી કરસ કંકુની અને નાકમાં દાડો પહેરસ, એ તો તારા ભાઈડાનો ને? તો કે હા. તે કાલ સવારે વહેલી ઓળખે અને એક જ અંગ ઉપર તારા હાથે તાંબાનો લોટો પીતાંબરીથી સાફ કરજે અને ધોઈ છે ડંકી. અને નાઈ દાંતણ બાતણ કરી શૌચની ક્રિયા કરી અને એક જ હાટલો પહેરી અને ઉપરના રૂમે જઈ સૂર્ય મોગુનો ઉઠે તઈ તું આમ ગુરુનું સ્મરણ કરીને ધ્યાન ધરજે. આ જગ્યાએ જો પ્રકાશ દેખાય તો તારા પેટમાં દીકરો છે, અને અંધકાર દેખાય તો તારા પેટમાં દીકરી છે. આવો બધે એટલે એને ડૉક્ટર પાસે મશીનમાં જોડાવું નહોતું અને સીધા ઘરે વહ્યા ગયા. બીજે દિવસમાં વહેલી ઉઠી અને એને એક જ હાટલો પહેર્યો, શરીર ગાવ ગાવ કાંઈ નહીં, એક જ હાટલો. અને ઉઠકી ઉપર ગઈ બેઠી, સૂર્યને અર્ઘ આપીને, અને પછી ધ્યાન કર્યું. હરજીન બાપાની યાદ કરી એને પ્રકાશ દેખાડો. એટલે નક્કી થઈ ગયું કુંદન કે મારા પેટમાં દીકરો છે. ઘરવાળાને કીધું, અરુણ બાપુએ કીધું કે પ્રકાશ દેખાય તો પ્રકાશ દેખાણો મને, એટલે પેટમાં દીકરો જ છે. હવે તમારે જેમ કરવું પાડવો હોય તો તમારી, ન પાડવું તો નથી પાડવું. મોરારજી આમાં બે ગયા હતા, દીકરો આવ્યો. દીકરો આવ્યો એટલે ગળાનું પેકેટ હાર મોટો બધું આયા. એટલે તન ધન તમે મને આપ્યા, હું તમારો ગુરુ છું. તો કે ના, ગુરુ તો હરજીન બાપુ કાંઈ સમજ્યા. માધવજીભાઈ એના ઘરેથી, કુંદનબેન એના ઘરેથી, બે ભાઈ છેલ્લા છે એનો સમજ્યા, પ્રવીણ અને રમેશ. રમેશ મરી ગયો, પ્રવીણ છે મોટો. માધવજી એ ગયો તારમાં
પછી મેં પેલા બાપા પાસે જોવાય બેઠા બાળકને લઈને આવ્યા છો તો કે હા હવા મહિનો થયો પગે લગાડવા આવ્યા છે બાપાને આ તો ખુલ્લું કહેવાય બાપાની ચરણે મૂકીને જાઉં ને પરણે પછી આવું મારી ફરજ થાય ત્યાં ગયા બાપાને હજી બાપા માતાજીએ રોટલા જાડા કર્યા ગરમા ગરમ એમાં યુક્તનું ઘી નાખી અને ભગત આ ચા ને જરાક કરિયાટું મીઠું નાખેલું એટલે એ જાડી જાડી ગરમ રોટલી હાર લાગે બાપાએ ખાધી ત્યાં લોકો કોઈ ગયા ત્યાં આવો આવો તમારી કૃપાથી દીકરો આવ્યો છે પગે લગાડવા આવ્યો બાપાએ ખોટા મળી માથા હાથ બાબા નામ પાડવું છે નામની આખી બોક આવે છે અક્ષરની ક ખ ગ ઘ એમાં ખટરાની એમાં તમને ઈચ્છા પડે નામ પાડી દે તો કે ના બાપા તમે કયો એ નામ પાડવું બાપા કે મને ગોવિંદો નામ બહુ ગમે છે વર્તા અમારા ઘરે આવ્યા હતા ઈ નામ પાડીને આવ્યા ને પછી પોતે વાતે કરી હા ઈ કહેતા આ પપ્પાને કે તારું નામ પાડીને આવ્યો એક ઠેકાણે. ગોવિંદો નામ મને બહુ ગમે એ ગોવિંદાએ આ મયુરભાઈ પાસે ઉપદેશ લીધેલો છે અત્યારે ગોવિંદ ગેરેજે લાવે છે અને કુંદન એ છે જયંતિભાઈ છે દીકરીઓ બધી હારે દીકરો એક જ છે ગોવિંદ પછી બાપાને કે મારે બધાને દ્વારકા લઈ જવા છે બાપા કે તો સારું એટલે મેટાડો મોટી મેટાડો બાંધી અને અહીંથી બધાને દ્વારકા અને પછી બાપા મને કે ટોપડી જવું છે ટોપડી રાણા પાટીએથી ગોરગોઠ આવે પછી પિંડારા આવે નંદાણા આવે પછી રણજીતપુર આવે નવાગામ આવે અને પછી ચરકલા આવે એમાં એક રસ્તો ટોપણી જાય મેં ટોપણીમાં બે વાંધો બે ખુરશી આપે બેટા ખુરશી આપે તોય તું ટેકા લઈ લ્યો તમને જોઈ લો ટોપણી ચરણ ગંગા છે અહીંયા હા જય ગુરુ મહારાજ જય ઓમાં કંટાળો નથી આવતો ને વાત મને અરે બાય જય ઓમાં આવો દીકરી વિજયાબેનને પાણી આપ્યું નથી એ કોણ છે એ મારી માં પાણી દે પાણી ચા દીકરી પૂજા દે બે બધાને જલરામ દે બધાને પા જલરામ બધાએ તો ઠીક પણ હા એવા બે માં બે વિજયાબેન ને બીજા દીદી પાણી તો દેવું પડે પ્રસાદ લઈને આજે મંગળવાર રહી છું ને પછી ઘરે શું કે રાત્રે બહુ ઓછું ગમે બહાર નીકળીએ ને હા કેમ કે નથી લાગે હા, નકર તો પ્રસાદી કરી મંગળવાર રહી છું કાંઈ વાંધો નહીં તો ફરાળી વેફર કે હા, પ્રસાદી હાલશે ને વેફર હાલશે ને આ યોગ કેમ ગયું બોલે અચૂળો કે બોલે વેફર નહીં તો લઈશ ને હા લઈ જઈશ. ના રિક્ષામાં ભત્રીજો મૂકી ગયો. હા.
ઓલો ઢાંકરો છે ને પ્લાસ્ટિકનો, એમાંથી રેવડી માંડી જો લ્યો ગુલાબી રંગ. હા 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 એમાં રેવડી છે દે. હે. હા તો કરી